આજરોજ શાળાની અંદર કેટલાક મહેમાનો પધાર્યા છે, વડીલો છે.
કેટલીક જીવનની ઉપયોગી સારું જીવન કઈ રીતના જીવી શકાય, જીવનની અંદર ધાર્મિકતાનું મહત્વ વગેરેની બાબતો લઈને આપણે વચ્ચે આવ્યા છે. તો સારા પરિવાર સુધી તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણી વાર આપણે બધા પણ ગીતાના અધ્યાય આપણા ભગત સાહેબ કરાવે છે. જીવનમાં શિક્ષણની સાથે સાથે ધર્મનું જ્ઞાન પણ જરૂરી હોય છે અને ઘણી બધી બાબતો જીવન જીવવાની આપણને ત્યાંથી શીખવા મળે છે. જીવન તો બધા જીવે છે, પણ માણસનું જીવન કંઈક વિશેષ છે. એની અંદર ઘણું બધું મેળવવાનું હોય છે. જે સમજો અને જ્ઞાની જો કોઈ જીવન હોય તે માણસનું છે, અને સૌથી ભ્રષ્ટ અને ખરાબ પણ જીવન હોય તે પણ માણસનું છે. એમાં સારું જીવન ક્યારે કઈ રીતના જીવવું, સાચો પથ કયો જીવન જીવવાનું, એ બધી બાબતો લઈને આપણા વડીલો અહીંયા આવે છે. તો આપણે હવે પછી વડીલોને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. બહુ ઉદારતાથી અમારી ઓળખાણ આપી, પણ એક વાત આપણે સમજી લઈએ કે આપણું જે આ માનવ જીવન છે અને તે ભારતનું માનવ જીવન એ ભગવાન થવા માટે છે. આપણે બધા ભગવાનના જ અંશ કરીને ઓળખાયા છે. હવે જેમાં લાઇટ છે, સૂર્યનારાયણનો પ્રકાશ છે, તો એમાં આપણને બધા જય સચ્ચિદાનંદ આપણને બધું દેખાય, અને જે આપણને યોગ્ય કે બરાબર ન લાગે તો આપણે એને સરખું કરીએ. આ બહારનું આપણે કદાચ સરખું કરીએ, પણ આપણી અંદર જે આપણું મન છે તે બીજાને ખબર પડે કે આપણને ખબર પડે? બોલો ને, આપણને જ ખબર પડે. હવે એ અંદર પ્રકાશ ખુલવા માટે ને અંદરનું જોવા માટે કે જેને આપણે સારી રીતે જોઈ શકીએ. તમારી પ્રાર્થનામાં જ આવ્યું, શિવજી માટે આવ્યું ને કે શિવજી શું કીધું? એ શિવજી માટે પ્રાર્થના હતી. તે શું થયું? શિવજી શું કરાવે? મંદિર સૂનું છે. કયું મંદિર સૂનું છે? કયા મંદિરની વાત થાય? આ માનવ શરીર છે ને એ ભગવાનનું મંદિર છે. અને સૂનું કેમ કીધું? અંદર હોવા છતાં, શિવજી અંદર હોવા છતાં આપણને ખબર નથી. આપણે બહાર મંદિરમાં દર્શન કરવા જઈએ, એ ખોટું નથી, પણ આપણે અહીંયા જે આ મંદિર અને મંદિરની વ્યવસ્થા અને પૂજા અને બધું રાખ્યું છે, એની પાછળનો હેતુ એ છે કે ઓળખો કે આ તમારું શરીર ખુદ એક મંદિર છે અને એ જીવતું મંદિર છે. શા માટે જીવતું મંદિર છે? કારણ કે અંદર જીવતા ભગવાન રહેલા છે. અને જીવતા ભગવાન અંદર બેઠા બેઠા શું કરે છે? જેમાં સૂર્યનારાયણ પ્રકાશ આપે છે અને બધું જીવન ચાલે છે, તેવી રીતે અંદરના ભગવાન પણ પ્રકાશ આપે છે અને એના લીધે આપણે જીવી રહ્યા છીએ. અંદરથી એ ભગવાન જતા રહે તો શું થાય? અંદરથી ભગવાન જતા રહે તો શું થાય? આપણી કહાની ખતમ થઈ જાય, પૂરી થઈ જાય. હવે અંદર ભગવાન છે અને આ બહારનો ભાગ મંદિરનો છે. અંદર ભગવાન છે, પહેલી વાત છે તો કે છે જ, તેના લીધે આપણે જીવી રહ્યા છીએ. હવે એ ભગવાનની હાજરીમાં આપણે શું કરીએ છીએ?
આપણા મનના વિચારો, આપણે જે બોલીએ છીએ તે, અને આપણે જે કંઈ બધું કરીએ છીએ તે, હવે બહાર ધ્યાન નહીં આપતા ભાઈ દીકરા, અહીંયા જોવાનું. આ તો બધું ચાલ્યા જ કરવાનું, બધું ગાડીઓ આવશે ને જશે. આપણને આ મોકો મળ્યો છે થોડું સાંભળવાનું, તો આપણું ધ્યાન જ્યાં હોય ને ત્યાં આપણે સાંભળીએ અને આપણે કાનમાં જાય. હમણાં કાનમાં જાય પણ અંદર જતું નથી. એટલે અહીંયા આપણે આ માનવ શરીરને કેવી રીતે મંદિર બનાવીએ. મંદિર છે પણ મંદિર તરીકે આપણે ઓળખ્યું નથી. ભગવાનના દર્શન કરવા જાય છે પણ અંદર જે શિવજી હાજર છે, જીવતા છે, એમના દર્શન કર્યા? દર્શન કરવાનો મતલબ શું? એ દર્શન આ આંખોથી નથી થતા. ચામડાની આંખોથી વિનાશી વસ્તુ દેખાય. અંદરના ભગવાન વિનાશી છે કે અવિનાશી છે? કહો મને. અંદરના ભગવાનનો વિનાશ થાય છે કે અવિનાશી છે? નથી ખબર. આ શરીર વિનાશી છે તો ખબર છે ને આપણને, પણ ભગવાન અવિનાશી હોય એવું તો આપણને ખબર છે. એના માટે સ્કૂલમાં જવાની જરૂર નથી. એ સંસ્કાર આપણે લઈને આવેલા છે. એટલે અવિનાશી ભગવાન આ ચામડાની આંખોથી નથી દેખાતા. તો કઈ આંખોથી દેખાય? બોલો. શિવજી વગર મંદિર સૂનું છે ને, એવી રીતે આ ત્રીજી આંખ આપણી ખુલવી જોઈએ. તો ત્રીજી આંખ ખુલે ને તો પહેલાં પોતાની અંદર શિવજી રહેલા છે એના દર્શન થાય. અને અંદરના શિવજી કેવા છે? નીલકંઠ છે. નીલકંઠ એટલે શું કરે? શિવજીને નીલકંઠ કેમ કીધા છે? બોલો, ખબર છે? બોલો ને. શિવજીનું આટલું ગાવ છો તો ખબર નથી? કઈ ખબર? બેટા બોલો ને, મોટેથી બોલો. ખબર હોય તો. જગતના ઝેર પીને નીલકંઠ થયા. શિવજી એવા હોય. જગતના ઝેર કોને કીધા? બે વસ્તુ. એક ઝેર અંદરથી આવે અને એક ઝેર બહારથી આવે. અંદરથી કયું ઝેર આવે? ચિંતા થાય છે કોઈ દિવસ? પરીક્ષા આવે ત્યારે તો ચિંતા થતી નથી, કારણ પપ્પા મમ્મી ચિંતા કરે. હવે આ ડાયો મારે કે ડાઈ મારી પાસ થશે કે નહીં ખબર નહીં, એ લોકોને ચિંતા થાય છે. 10માં 12માં આવે ને એટલે માતા પિતા ટેન્શનમાં. કયો ક્લાસ છે? ધોરણ કયું? આ 9 થી 12. એ 9 થી 12 તો મહત્વનું ધોરણ કહેવાય કે નહીં? હવે રમવાનું રમી લીધેલું એક અપેક્ષા, રમવાનું રમી લીધેલું કહેવાય કે જે રમવાનું બાકી છે કહેવાય. હવે થોડી સિરિયસનેસ જોઈએ કે નહીં? આ 9 થી 12 જેમને સાચવતા આવડી ગયું ને, એનું આગળનું બધું જીવન સચવાઈ જાય. હું એમાંથી પસાર થયેલો છું એટલે કહું છું. અને કુદરતી રીતે એવું થયું કે 9મા ધોરણમાં એક મોટી થપ્પડ પડી. કોઈ માર્યું નહીં. મારી જ પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવ્યું અને 6 માસિકમાં ફેલ થયો. તે ગણિતમાં ફેલ. 10 જ માર્ક્સ 100માંથી. પછી શું થાય? અને મોટાભાઈ હતા, એટલે મોટાભાઈ છે તે, એમને પૂરા માર્ક્સ આવે. 95 કરતાં વધારે જ આવે કાંઈ. તો મારી શું હાલત થઈ હશે તમે સમજી શકો છો. બધાય તૂટી પડ્યા હતા. બધાય, કોઈ બાકાત નહીં. પણ એક વસ્તુ સારી એ હતી કે ભાઈનો જીવતો દાખલો હતો અને જે લોકો બધા વળ્યા તેમાં મામા બહુ વધારે વળ્યા હતા. મામા વળે એટલે બહુ દિલ પર લાગે, અને મામા વળે એટલે બરાબર વળે. પ્રેમ પણ એટલો જ કરે, અને જો ભૂલ કરે તો માર પણ એટલો જ મારે. માર્યું નહોતું પણ એટલું બધું બોલ્યા ને, કારણ કે મામા મોટી કંપનીના જનરલ મેનેજર હતા. બહુ મોટી પોસ્ટ કહેવાય. એ મને એમ કહે કે તારા જેવાને હું ઝાડુવાળાની નોકરી નહીં આપું અમારી કંપનીમાં. તે કેમ? કે અમારે ત્યાં ઝાડુવાળો પણ ભણેલો છે. હવે બોલો, મુંબઈની વાત છે.
મને બહુ ખરાબ લાગ્યું. એટલે મેં એક વખત તો નક્કી કર્યું ને, આપણે દિવાળીમાં મામાના ઘરે જતા હોય, હવે તું મામાના ઘરે નહીં આવું. પછી અંદરથી વિચાર આવ્યો, વાહ, તારા માર્ક્સ નહીં આવ્યા, તું ફેલ થયો અને મામાની ભૂલ કાઢું છું. આટલી સ્પષ્ટતાથી અંદર સમજણ નહોતી આવી, પણ અંદરથી આમ ગુસ્સો આવી ગયો પોતાના પર. હવે તો આ લોકોને બતાડીને જ રહું કે હું પણ ભણી શકું છું. અને ત્યારથી દિશા બદલાઈ ગઈ. એ જ ગણિતમાં ફાઇનલ એક્ઝામ કે ને, એને શું કહેવાય, એન્યુઅલ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ હોય ને, 12માસિક, તેમાં 70 માર્ક્સ આવ્યા અને 12માં 98 માર્ક્સ આવ્યા. કેવી રીતે? જો કોઈ ફેલ થાય તો પૂરા માર્ક્સ કેવી રીતે આવે? આ યાત્રા દરેકે કરવાની રહે છે, અને દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે વસ્તુ આવીને ઊભી જ રહે. હવે તમારા પર છે. એટલે તે વખત અંદર નક્કી થયેલું ને કે મારે ભણવું છે, ભણીને બતાડીશ, માર્ક્સ લાવીને બતાડીશ. તે છેક એન્જિનિયર થયો ને ત્યાં લગી ઘરના લોકોને કોઈ ટેન્શન નહીં આવ્યું ને મને પણ ટેન્શન નહીં આવ્યું. અંદરના શિવજી એવા છે કે આપણને બધું માર્ગદર્શન કરે, પણ આપણી તૈયારી કેટલી છે એના પર છે. એક પ્રશ્ન, કોઈ પણ કામ પૂરું કરવા માટે આપણા જીવનમાં એક ધ્યેય જોઈએ, અને એ ધ્યેયને પૂરું પાડવા માટે સાધન સરખું જોઈએ. આ શરીર આપણું સૌથી મહત્ત્વનું સાધન છે. એવું ખબર છે, એક કહેવત છે ગુજરાતીમાં, પહેલું સુખ તે જાતે નર્યા, એવું કંઈ કહે છે. સાંભળ્યું છે? આ ગુજરાતી ક્લાસ છે કે ઇંગ્લિશ છે? તો પહેલું સુખ તે જાતે નર્યા આવ્યું નહીં તમારે સાંભળવામાં? સાહેબ, પહેલું સુખ તે જાતે નર્યા કરેક્ટ છે? આ ફ્રેઝ, આ વાક્ય કરેક્ટ છે? પહેલું સુખ તે જાતે નર્યા કઈ જ ખબર છે? એનો મતલબ એમ થાય કે પહેલું સુખ આપણી તંદુરસ્તીનું છે. તમે તમારી જાતને પૂછો કે તમે તંદુરસ્ત છો? તંદુરસ્ત રહેવા માટે સરખું ખાવાનું, બહારની કચરાપટ્ટી નહીં ખાવાની, મમ્મી જે ઘરમાં બનાવે તે સારી રીતે પ્રેમથી ખાવાનું. આ પાછળ સૂર્ય નમસ્કારનું આ ચકરડું બતાડ્યું છે, તમે લોકો કરો છો કે ખાલી બતાડવા માટે છે? સાહેબ, આ લોકોને કરાવો છો? બોલતા કેમ નથી? કે ખાલી શનિવાર ટુ શનિવાર, સેટરડે ટુ સેટરડે જ કરવાનું? જો તમને કહું, મોદી સાહેબ છે ને આપણા માનનીય વડાપ્રધાન, કેટલી ઉંમર છે ખબર છે એમની હમણાં? ખબર છે કેટલી છે? 70 ઉપર તો છે ને? તમારી કેટલી છે? હે, 9મું ધોરણ એટલે 9, 5, 6, 14 years, 14 વર્ષ, 14, 15, 16, બરાબર છે? બોલો, મોદી સાહેબ રોજે સૂર્ય નમસ્કાર કરે, તો આપણે આ મોટા પુરુષને ફોલો કરવા જોઈએ કે નહીં? બોલો ને. જો તમારે આગળ જેને ખાડામાં પડવું છે કે ઉપર ચડવું છે એટલું મને કહી દો. હે, ઉપર ચડવું છે ને, એટલા માટે તો આ મહેનત કરો છો, અને એના માટે પપ્પા મમ્મી તમને અહીંયા મોકલે છે. હવે એક વાત સમજી લેવાની, આજે તમારે જાગ્યા વગર છૂટકો નથી, એ સમજી લેજો. ગમે કે નહીં ગમે, નહીં તો પાછળથી લાફા ખાવા પડશે પોતાની જ ભૂલના, અને રડી પણ નહીં શકો, રડી પણ નહીં શકો. એના કરતાં આજે જાગી જાઓ તો આખું જીવન હસતા રહેશો. ખબર પડી? આજ લગી ભૂલ કરીને ઇતિહાસ છે. આજ લગી જે થઈ ને પાછળની વાત છે ને, 8 દિવસ પહેલાં, આ સમય પહેલાંની વાત છે ને, બધી ઇતિહાસ છે. અને ઇતિહાસનો શું લાભ લેવાનો? જે ભૂલ કરી છે ને તે ઇતિહાસ પાછો આવે નહીં કે બને નહીં, એનું ધ્યાન રાખવાનું. એ સમજણવાળા કહેવાય, અને એ સમજણની દોર આપણા હાથમાં છે. તમે જેવું નક્કી કરશો, મસ્તી કરવા ના નથી કહેતો,
મારામારી કરવા ના નથી કહેતો, કરવું એટલી કરજો, પણ સામો કોઈ માથાનો મળશે ને તો માથું ભાંગી નાખશે. એટલે જો શરીર સારું છે, મજબૂત છે, રક્ષણ કરજો. રક્ષણ કરવા માટે લડજો, મારવા માટે નહીં, બળાપો કાઢવા માટે નહીં. એ આ ભારતના મનુષ્યની ખાસિયત છે. અહીંયા ચક્રવર્તી રાજા અહીંયા થયેલા છે. ચક્રવર્તી રાજા એટલે 6 ખંડના અધિપતિ, સિંગ્યુલર કિંગ, એટલે એક જ આખી દુનિયાના એક જ રાજા એવા ભારતમાં થયેલા છે. હવે આ કળિયુગ આવ્યો છે એટલે હવે એ બધા નથી, પણ આ વાત સમજવાની. એટલે આ સૂર્ય નમસ્કાર નહીં કરતા હોય તો એ સૂર્ય નમસ્કાર કરવાનું શરૂ કરજો, કારણ કે તમારું શરીર હજી ઘણું સારું છે, વળે નહીં એવું નથી, એવું તો નહીં હોય. અને હમણાં ચાલુ કરશો ને તો 15 દિવસમાં, મહિનામાં, 6 મહિનામાં તમે એકદમ પરફેક્ટલી કરી શકશો. આ સૂર્ય નમસ્કારમાં 12 આસનોનું ભેગું આસન છે સૂર્ય નમસ્કાર. અને આપણે શરીરની અંદર જે મહત્ત્વની ગ્રંથિઓ છે ને, એ ગ્રંથિઓને તંદુરસ્ત રાખે છે. હવે એ ગ્રંથિઓ આપણા શરીરને ચલાવે છે. એટલે આ 12 આસનનું આ જે એક આસન છે સૂર્ય નમસ્કાર, એ તમારે 12 કરવાના. મોદી સાહેબ 12 કરે છે રોજના. તો પહેલું સુખ તો જાતે નર્યા કહે છે ને, એનો તમને લાભ મળી જશે. બીમાર પડ્યા હોય ને ડૉક્ટરે કીધું કે આ દવા ખાવી પડશે, નહીં તો તમે મરી જશો, તો શું કરો? ખાવ કે નહીં? ખાવ જ. એવી રીતે આ સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનિઓની બહુ મોટી દેન છે કે જો એ આટલું તમે રાખશો ને, ખાલી આ 12 સૂર્ય નમસ્કાર કરતાં કેટલી વાર લાગે ખબર છે? 15 મિનિટ પણ નહીં લાગે. અને એ તમે જો કર્યું ને તો જ્યારે શારીરિક રીતે આપણે તંદુરસ્ત હોઈએ ને, એની અસર આપણી માનસિકતા પર પડે. માનસિક તંદુરસ્તી પણ આવે. હવે માનસિક તંદુરસ્તી આવી તો આપણી ભાવનાત્મક જે ઇમોશનલ હેલ્થ છે તે આવે. ઇન્ટેલેક્ચ્યુઅલ હેલ્થ એટલે બૌદ્ધિક તંદુરસ્તી પણ આવે. અને પાછળ આધ્યાત્મિક તંદુરસ્તી પણ આવે. હવે બોલો, આ એક જ આસન કરવાથી, એ 15 મિનિટની મહેનતથી કાયાકલ્પ તો થશે જ, પણ આખી આપણું માનસ કહે ને એમાં આખો ફેરફાર આવશે. કરવો છે? હા, કરવો છે ને. જુઓ, તમે સ્કૂલમાં આવો અને ડાફોડિયા મારો આમ ભણાવતા હોય, તમારા પર છે. અને તમે ધ્યાનપૂર્વક સાંભળો, એ તમારા પર છે. ધ્યાનથી સાંભળશો તો જે સાહેબો શીખવાડે છે ને, બોલે તો છે ને, તે તમારા કાનમાં જશે. અને એ ધ્યાનપૂર્વક સાંભળેલું તમને યાદ પણ રહેશે. ઘરે જઈને ખાલી ફક્ત એટલું જ કરવાનું, જે આજે 2 પાનાનું ભણાવ્યું ને, તમારે ખાલી 2 પાના વાંચી જવાના, આજે ને આજે જ. 2 પાના વાંચતા કેટલી વાર લાગે? 5 મિનિટે લાગે નહીં ને? આ પીરિયડ તો 35 મિનિટનો હોય છે ને, કોલેજમાં 45 મિનિટનો હોય છે. તો 35 મિનિટમાં સાહેબ કેટલા પાનાનું ભણાવી શકે? 2 થી 3 પાના જ ને. વિચારો ને સાહેબ, બોલો ને. હવે 2 થી 3 પાના વાંચો, 35 મિનિટમાં શીખવાડેલું તમે 5 મિનિટમાં, ચાલો 10 મિનિટમાં તમે એ સબ્જેક્ટ, એ વિષયનું તમે વાંચી લીધું. એવી જ રીતે 6 પીરિયડ હોય, 8 પીરિયડ હોય. હવે 8 પીરિયડ હોય તો 8 ગુણ્યા 10, 15, 2 કલાકમાં પતી જાય. હવે તમે વિચાર કરો કે 2 કલાકમાં તમારું આખા દિવસ ભણાવેલું રિવિઝન થઈ જાય. એમને એમ યાદ રહેશે. અને તેમાં કંઈ નહીં સમજાય એવું, સમજો બને એવું, બીજે દિવસે પૂછી લો. આખા દિવસમાં તપાસ કરશો ને તો તમારી પાસે ફ્રી ટાઈમ
6 થી 8 કલાકનો હોય છે. સ્કૂલમાં ગયા, તૈયાર થયા, રાત્રે સૂતા, એટલે આમ કહીએ કે 8, 3, 8, 24, 24 કલાક થાય. એટલે 16 કલાક તમારા એવી રીતે જાય. તમારી પાસે બીજા સ્પેરના 8 કલાક રહે. એ 8 કલાકમાંથી 4 કલાક, 2 કલાકની આપણે વાત કરીએ, 2 કલાકમાં સ્કૂલમાં ભણાવેલું તમારું થઈ જાય. બીજા 6 કલાક તમારી પાસે રહે. ગઈકાલે અમે એક શિબિર કરી અમદાવાદમાં. ત્યાં છોકરાઓને પૂછ્યું ત્યારે ખબર પડી, છોકરા બીજા લોકોએ કીધું 15 મિનિટથી, નાનાથી માંડીને મોટા લગીને બધા 15 મિનિટથી 8 કલાક મોબાઈલ ફોન પર ટાઈમ કાઢે છે. તમે જે કાઢતા હોય તે, મારે કોઈને એને શું કહેવાય, દિલગીર નથી કરવા, હ્યુમિલિએટ નથી કરવા, પણ તમે તમારી જાતને પૂછી લેજો કે જેટલા કલાક તમે મોબાઈલમાં કાઢો છો એ હમણાં જરૂરી છે. અને બીજી વાત, આ સૂર્ય નમસ્કાર જે 5 મિનિટમાં થઈ જાય, કે ચાલો 10 મિનિટમાં થઈ જાય, હવે એ જો તમે કરશો ને, તમારું દિમાગ, તમારું શરીર, તમારું માનસ એટલું બધું સતેજ થઈ જશે. અને એ જે પોઝિટિવ શક્તિ અંદર ખુલ્લી થઈ ને, તમે જ તમારી નબળાઈઓને, નેગેટિવિટીને હકેલી નાખશો. ચાલ જા બહાર, સહેલાઈથી એ શક્તિ તમારી અંદર પ્રગટ થશે. અને તમારા માટે તમે જવાબદાર કહેવાય, કે આ ટીચરો જવાબદાર કહેવાય, કે માતા પિતા જવાબદાર કહેવાય, તમારા ફ્રેન્ડ જવાબદાર કહેવાય, કે તમે પોતે? બોલો ને. સૂવું હોય તો સૂઈ શકું છું, ભણવું હોય તો ભણી શકું છું, મોબાઈલ જોવો હોય તો મોબાઈલ જોઈ શકું છું. શું કરવું ચોઈસ તમારા પર છે. અને આ 9 થી 12 જે આ ધોરણ છે ને, આ 5 વર્ષ તમે જો સાચવી લીધા ને, 5 થી 8 વર્ષ, આખું જીવન રાજ કરશો, મજા કરશો. પણ આ જો 5 થી 8 વર્ષ બગડ્યા ને, ફિનિશ. તમને કોઈ ભગવાને મદદ ના કરી શકે. આ વાત છે. જાગી જજો. હું તમારા જેવો સૂતેલો હતો, બરાબર થપ્પડ પડી અને જાગ્યો તો એવો જાગ્યો ને કે સુવાનો કંટાળો આવે છે. સુવાનું એટલે એમ થાય કે ક્રિમિનલ વેસ્ટ ઓફ ટાઈમ. ગુજરાતી શું થાય એનું? ક્રિમિનલ એટલે ક્રિમિનલ વેસ્ટ ઓફ ટાઈમ. ક્રિમિનલ એટલે સારું મોદી કાઢી નુકસાન કરે, પોતાનો ગુનો કર્યો છે એવી રીતે. એવું થઈ જવું જોઈએ. આપણે શું કહીએ કે આપણી પાસે બધો સમય છે, મજા કરવાના સમયે કરો મજા, ના નથી કહેતો. તોફાન કરવાના સમયે કરો તોફાન. જે કોઈ ના કરે ને એ બધું તોફાન કરવું. પણ જ્યારે ભણવાની વાત આવે, પોતાની વાત આવે ને, ત્યારે એટલા જ સિન્સિયરિટી સાથે ભણવાનું. તમને જગત સેલ્યુટ કરશે. એમ કે આ તોફાની બારકસ છે ખરા બધા, પણ જ્યારે ભણવાની વાત આવે, સિદ્ધાંતની વાત આવે, તો એમના સામે ભગવાનને ઝૂકી જવું પડે. એવું આપણે પોતાના માટે કરી શકીએ છીએ. કરવું હોય તો તમે જ તમારા માટે જવાબદાર છો. ઊભા થાવ, ચાલવા માંડો. સાથ સહકાર છોડતા નહીં. જેટલા લોકોએ મોટા કામ કર્યા ને, તે એકલા જ ચાલવા નીકળી પડ્યા. અને થોડા વખત પછી એમની સફળતા જોઈને બધા જ જોડાયા. પણ બધા જોડાયા એટલે એ આગળ વધ્યા નહીં. એમને તો આગળ જવું જ હતું. એટલે તમારી તૈયારી તો બધું, આ જગતની બધી સમૃદ્ધિઓ તમારી જ છે. એટલે આ હેલ્થ વાઇઝ. પછી બીજું એક પેલું શું કહે, મરઘો બનાવવાની શિક્ષા ખબર છે તમને? મરઘો બનાવતા હતા, મુર્ગા બનાવો એમ કે અહીંયા સ્કૂલમાં કરાવતા નહીં હોય ને. હવે જો સ્કૂલમાં બંધ થઈ ગઈ ને, તમે ઘરે કરજો. તમે ઘરે કરજો. એનો લાભ છે ને, એ સાયન્ટિફિક વસ્તુ છે. આ બહારના લોકોએ એની શોધખોળ કરી
અને ગાંડા માણસોને, જે ઓટિઝમને, જે માનસિક પીડાવાળા દર્દીઓને એ કરાવ્યું અને એ લોકો માનસિકતાથી સ્થિરતાને આવતા ગયા. તો આપણે બીજી રીતે તો માનસિકતાથી સ્થિર છે, પણ આપણે માનસિકતા એટલે શું આપણે નક્કી કર્યું ને તે થતું નથી ને. એ નક્કી કરેલું એની મેળે થઈ જશે. એ શક્તિ આપણી અંદર જ રહેલી છે. ભગવાન થવાની શક્તિ શિવજી અંદર છે. એ શિવજીને જાગૃત કરવા માટે આ થોડી મહેનત કરવાની છે. એ સાહેબને હું વિડીયો મોકલી આપીશ કે એક ડૉક્ટર સાહેબ છે જે ઓપરેશન કરે છે ને ઓપરેશન કરતાં એમ કે ઓપરેશન થિયેટરમાં જવા પહેલાં એમ કે મારા ચેન્જિંગ રૂમમાં એ 20 વખત કરું છું અને મારું ઓપરેશન એટલું બધું સરસ થાય કારણ કે ઓપરેશન કરતી વખતે એટલું બધું ફોકસ અને ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે કે એમાં કોઈ ફેલિયરની સંભાવના ઓછી થઈ જાય અને પેશન્ટને લાભ થાય, એમને લાભ થાય, સંસ્થાને લાભ થાય, બધાને લાભ જ લાભ છે. આપ શરીર આપણું એવું છે કે એને હમણાં સાહેબે વાત કરી ને કે બગાડવું હોય તો તમે એટલું જ બગાડી શકો છો અને સુધારવું હોય તો એટલું જ સુધારી શકો છો. તમારા હાથમાં છે. ઉપર ચડવું છે કે નીચે ઉતરવું છે. ઉતરવું સહેલું છે, ગબડવું સહેલું છે, પણ ચડવું હોય તો દોર તમારા હાથમાં છે. તમે નક્કી કરો ને તમને મળશે. અને જે તમને જોઈએ ને તે આ જગતમાં છે. પૈસા નહીં તો મદદ કરનાર પણ છે. આ વાત સમજી લો. એટલે આ પહેલું એ હેલ્થ અને ખાવા પીવા પર ધ્યાન આપો. રેકડીવાળાને બધા બહારના ખાના પીના વધારે ભાવતા હોય છે, પણ થોડું સમજીને એની મર્યાદા રાખીને સમજીને ઘરનું સારું ખાવાનું ખાજો તો એનાથી તંદુરસ્તી રહેશે, બધી રીતે સારું રહેશે. હવે તમારે 9 થી 12નું આ મહત્ત્વનું છે. મારા ખાલી પરીક્ષા હવે મહિના 1.5 મહિનામાં આવવાની તમારી. હા હા, તો હવે જુઓ તમે જે ટાઈમ છે આજે પણ જાગી ગયા ને તો તમારા રિઝલ્ટમાં 20 થી 50% આખો ફેર પડશે. ક્યાં લગી છે બેને મસ્તી કરીને મજા કરી, ભાઈ ઇનફ, બહુ થઈ ગયું. આ 2 મહિના મારે ધ્યાનપૂર્વક સારી રીતે ભણી લેવું છે. પોતાના માટે હંમેશા આપણા જીવનમાં હેતુ હોય છે, લક્ષ્ય હોય છે કે હું શેના માટે જીવું છું, શેના માટે જીવું છું. તો કેટલા લોકોએ જોયું કે મારા પપ્પા મમ્મી આટલી તકલીફમાં આટલી બધી આટલો બધો ભોગ આપે છે મારા માટે, મારે એમને સુખ શાંતિ આપી છે. એ હેતુએ કરીને પણ કંઈક લોકો આગળ તરી ગયેલા છે ને તરે છે આજે, અને એમને આગળનું માર્ગદર્શન મળી જાય. મારા ગુરુજનોને એમનું આદર વધે, એમનું સન્માન વધે, એમના માટે મારે ભણવું છે. માતા પિતા માટે, ગુરુજનો માટે. આ તમારા જીવનનો એક એવો કોઈ ધ્યેય થઈ ગયો ને તો એ બહુ સહેલું છે. દેશ માટે કરો, કંઈક તો તમારે જીવન માટે નક્કી કરવાનું કે એ તમને સુવા દે નહીં, ટાઈમ બગાડવા દે નહીં. એમ કહેવાય છે કે રામ થયા વગર હવે આરામ નહીં. શું કીધું? રામ થયા વગર હવે આરામ કોણ કરે, એમ કે. એવી રીતે તમે થઈ શકો છો. દોર તમારા હાથમાં જ. ભણતર, ભણ્યા વગર કોઈનું કામ થવાનું નથી. એટલે ભણ્યા વગર લોકો ડફોડ કહે છે, નકામા માણસ કહે છે, સાંભળવું ગમશે? તમને શું પ્રોબ્લેમ છે ભણવા માટે? તમે મહેનત કરવી પડશે. આટલા બધામાંથી હું માનતો નથી કે 5 જણાએ કામ કરવું પડતું હશે. પપ્પા મમ્મી રાત દિવસ મહેનત કરે છે અને તમને સ્કૂલમાં મોકલે છે. શા માટે? તો તમને ભણવામાં શું પ્રોબ્લેમ છે? મજા કરવાની કોણ ના પાડે છે? પણ ભણવાના ટાઈમે ભણી જ લેવાનું. તો તમારું કોઈ નામ દેનાર નથી. ખરેખર કહું, આજે કોઈ મારું નામ લઈ શકતા નથી. આદરથી કે હું એન્જિનિયર સાહેબ બોલો. અને જો 5 વર્ષ બગડી ગયા હોત ને તો આ જો આ ડફોડ આવ્યા એમ કે, એમ કરીને કહે છે. હકીકત છે. અને આ ઇંગ્લિશમાં એને સેલ્ફ એસ્ટીમ કહે છે.
કે પોતાની માટે પોતે જીવી જવું, પોતાનું બગડે એવું કોઈ કાર્ય કરવું નહીં. અને એ તમારા હાથમાં છે, એટલે કે આપણા હાથમાં છે. જીવી જાઓ. બીજું ભણતર, અને ત્રીજું સત્સંગ. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આ સત્સંગની સમજણ એવી છે ને, એક વાત જો કાનમાં પડી ગઈ ને જો અંદર જતી રહી ને તો બધું મેલ કાઢી નાખશે, બધી નબળાઈઓ કાઢી નાખશે, બધી કમજોરીઓ કાઢી નાખશે, અને અંદરના ભગવાન જાગૃત થઈને બહાર કંઈક લોકોને કામમાં આવશો. કરવું છે તો બધા રસ્તા ખુલ્લા છે. આ 3 વસ્તુનું ધ્યાન રાખજો, અને ભણવાની બાબતમાં આટલું રાખજો. આપણું ચારિત્ર એવું કશે પણ, તમારા રૂમમાં મેં વાંચ્યું, શીલ શીલ પરમ ભૂષણમ. શીલનો મતલબ શું ખબર છે? કમ્પ્લીટ, સંપૂર્ણ, પ્યોર, એક પણ ખામી નહીં. એ જ તમારું ભૂષણ. એટલે શું? ઘરેણું. ભારતના મનુષ્ય છે ને, એ ભારતના મનુષ્યનો સિક્કો જે મોટું ઘરેણું છે. અને એમાં જો એ શીલ પ્રગટ થયું તો શીલ પ્રગટ થવા માટે શું કરવાનું? તો પહેલું તંદુરસ્તી, બીજું ભણતર, ત્રીજું આ સત્સંગને એની સમજણ. શીલની સમજણ એટલે તમારા પર કોઈ આંગળી આમ કરી શકે નહીં. કોઈની તાકાત નથી કે કોઈ તમારી સામે આમ આંગળી કરી શકે. અને આંગળી કરે તો ગમતું નથી. તો વધારે ડોળા કાઢે તો કે મારી સામે શું તાકી તાકીને જોઈ, બીજે બાજુ કેમ નથી જોતા? ખબર પડી? એ શીલ વસ્તુ એ સમજણની, પવિત્રતાની પરાકાષ્ઠા છે. પરમ કીધું એ શીલ પ્યોરિટીની પરાકાષ્ઠા છે. એટલે કોઈ બાબતમાં તમારી ખામી નહીં. શરીરની બાબતમાં એટલે તંદુરસ્તીની બાબતમાં, ભણતરની બાબતમાં, માનસિકતાની બાબતમાં, વૃત્તિઓની બાબતમાં, બોલો, ધર્મની બાબતમાં, એ બધું અંદર મસાલો બધો પડ્યો છે. અંદર શિવ જાગવા જોઈએ. અને એ શિવજી જાગી ગયા ને તો એ અંદરના જાગેલા શિવજી તમારું માર્ગદર્શન કરશે. અને એ શિવજી જાગેલા ક્યારે કહેવાય? આ ખબર છે? ત્રીજી આંખ હોય છે. આ ત્રીજી આંખ હોય છે, ખબર છે? હા. હવે એ ત્રીજી આંખ સીધી હોય છે કે આડી હોય છે? હા, હે? સીધી હોય છે ને આમ સીધી હોય છે કે આડી હોય છે? ને આપણી આ આંખો આડી છે કે સીધી છે? એટલે આ આંખોથી ક્યારે સીધું દેખાશે નહીં. ગમે તેટલું સીધું જોવા જશો ને તો નહીં દેખાય. પણ આ જો સીધી આંખ ખુલી ગઈ ને તો આ આંખોથી દેખાયેલું આડું સીધું દેખાશે. અને સીધું દેખાયેલું પહેલાં તમે સીધા થઈ જશો. થવું છે તો આ ત્રીજી આંખ ખુલે એવી પ્રાર્થના કરજો. અને એ જો અંદરના શિવજી જાગી ગયા ને, મંદિર સૂનું પડ્યું છે કરીને, તે મંદિરમાં ભગવાન હાજર થઈ ગયા, આવી ગયા છે. તો એ મંદિર કેવું થશે? આ દરેક મંદિર છે એને અંદરના શિવજીને જગાડવા માટે આપણે એક પ્રાર્થનાથી આમંત્રણ આપીએ. અને પછી તમારે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન,
હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, મન વાણી કાયાથી લોકોને દુઃખ દીધા છે, માતા પિતા અને ગુરુજનોની આજ્ઞામાં રહ્યા નથી, અભાવ તિરસ્કારના દોષો કર્યા છે, ધર્મ સંબંધી ભેદભાવ કર્યા છે, દોષો કરીને છુપાવ્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું, ક્યારે ના કરું, એવી આપ મને શક્તિ આપો. હે શિવ સ્વરૂપ, શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આંતર્યામી પરમાત્માને આપણે સીધી પ્રાર્થના કરીએ છીએ, એમની સામે સીધી આલોચના કરીએ છીએ. પોતાની થયેલી ભૂલોને કોઈને ખબર પાડવાની નથી, કોઈને કહેવાની જરૂરત નથી. આજે કોઈની શક્તિ નથી કે તમારાથી થયેલા દોષો તમે કોઈને કહો ને તો એ દોષ સાંભળીને એને તાવ ચડી જાય, એ બેભાન થઈ શકે કે લોકો હવે ભૂલ કરી શકે. એટલે કામના નથી. ડૉક્ટર દર્દને જોઈને ડૉક્ટર જો બેભાન થઈ જતા હોય તો એ ડૉક્ટરને આપણે શું કરવાનું? પણ અંદરના શિવજી જે છે તે 1000 કાનવાળા છે ને 1000 હાથવાળા છે. એ આપણું બધું સાંભળશે અને આપણને આશીર્વાદ પણ આપશે. આપણે આ ભાવના સાચા દિલથી કરીએ કે આ ભૂલોની હું ઇકરાર કરું છું, ભૂલોની માફી માંગુ છું દિલથી અને ફરી મારે આ ભૂલ કરવી નથી. આપ એવી કૃપા કરો, શક્તિ આપો, મારે આમાંથી નીકળી જવું છે. તે અંદરના ભગવાન અનંત શક્તિવાળા છે, એ બધી શક્તિ અંદર ખુલ્લી થઈ જશે. જય સચ્ચિદાનંદ. તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. ગાડીના ગડગડાટથી હું ખુશ નહીં થાઉં. તમે પ્રશ્ન પૂછો તો મને અતિ હર્ષ થશે. પ્રશ્ન થવો જોઈએ, માનસિક પ્રશ્ન થાય. ડિસ્કસ કરીને પ્રશ્ન નહીં પૂછાય. પ્રશ્ન તો તમારે પોતાના તમને ખબર જ છે, છતાં ડિસ્કસ કરું તો કરી લો, વાંધો નથી. પણ આ વાત બોલો બોલો. પ્રશ્ન બોલો બોલો. કઈ ઈચ્છા ખરું બધા આવો રજૂ કરવા. કોઈ પ્રશ્ન ખોટા નથી હોતા. હા બેટા બોલો. મનમાં જે પ્રશ્ન થતો હોય પૂછવાનો, આપણે જવાબ મળશે. છે પ્રશ્ન? હવે બેરામાં પૂછો કોઈ.
જે પૂછવું એ પૂછાય, ઘરનું ભણવાનું જેવું પૂછવા હોય એ પૂછાય. યાદ ના આવે તો કેમ યાદ કરવું એ બધું પૂછાય. કોઈ વિષય ના આવડતો હોય તો એ કેવી રીતે તૈયાર કરવું એ પૂછાય. વારંવાર આપણું ધ્યાન કેમ રહેતું નથી એ પ્રશ્ન પૂછાય ને આવડું દીધી. ક્લાસની અંદર એક જ ટીચર પણ આવતા હોય, એકને 70% હોય, એકના 35% હોય. કારણ શું? તો આપણી માનસિકતા નથી. એટલામાં જેટલો ટાઈમ આપણું કામ ચાલતું હોય એટલો ટાઈમ આપણું મન જો સ્થિર હોય તો સોલ્યુશન થઈ જાય. મન કેમ સ્થિર નથી? બેઠા પાછું રોડ ઉપર સાથે ત્યાં મન જતું હશે આપણો. એ વાતો ચાલી છે, મેં જોયું 10% બાળકો છે ત્યાં ગઈ. સુંદર મજાની વાતો છે, તમારા માટેની વાતો. પરીક્ષા પૂર્વે મન સ્થિર હોય તો આપણે પરીક્ષામાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એની વાતો ચાલે છતાં આપણું મન કેમ જાય છે? પ્રયત્ન નહીં કરતા. આપણે મનની સ્થિરતા લાવવા માટે સત્સંગ કરવું જોઈએ અડધો કલાક. ધીમે ધીમે મનની સ્થિરતા આવે બધા પ્રશ્નો સોલ્વ થાય. પૂછો ભાઈ, કઈ પૂછો કેવી રીતે યાદ કરવું, આ ના કઈ ફાયદો થાય પૂછો. યાદ નથી રહેતું, કેમ નથી રહેતું, મન શું કભી વિતાવે છે, શું કરે છે, બધું પૂછો. પ્રશ્ન નથી. બોલો. બોલો શરણાગમ, બોલો બેટા. પૈસા કેમ આવું, આ બધું પૂછાય. જેવું પૂછવું હોય પૂછાય. જય સચ્ચિદાનંદ. આ સમય આવો મોકો મળતો નથી, પણ એક કહેવત છે, ડરપોક બિલ્લી થઈને જીવાશે નહીં. જો તમારે તમારું સમાધાન મેળવવું હોય તો હું કંઈ ખાઈ જવાનું છું? સાહેબ કોઈ ખાઈ જવાના છે તમને? કે ખાઈ જવા માટે તમને બોલાયા છે પાંજરામાં કે આવી જાઓ હવે અમે જોઈએ લઈએ? આ તો તમને મોકો છે. અને જો એનું કંઈ સમાધાન થઈ ગયું, વેલ એન્ડ ગુડ. અમુક ઉંમર થાય ને પછી એક શરમ પણ રહી છે ને ડર પણ રહે છે. એક સ્કૂલમાં 6, 7, 8 ધોરણના હતા ને એ લોકો ડરતા હતા કે 15 મિનિટ આપી તમને, વધુમાં વધુ અડધો કલાક, કે આટલા બધા છોકરાઓને તમે સાચવશો કેવી રીતે? અમે કીધું તમે ચિંતા ના કરો. મોટો હોલ ભરાઈ ગયો હતો. અડધો કલાક આપ્યો તો 3 કલાકે મેટર બંધ કરવી પડી. બીજે દિવસે પાછા બોલાયા હતા. અમુક ઉંમર થાય એટલે મુશ્કેલ છે, સમજી શકાય, પણ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. જય સચ્ચિદાનંદ. મારા પૂરા આશીર્વાદ છે. ક્યારે હિંમત આવે ને સમાધાન જોઈતું હોય ને જો પ્રશ્ન હોય તો સમાધાન મેળવજો. કારણ કે એ સમાધાન નથી એ તમારી ગાડી અટકેલી રહેશે અને તમારી ગાડી મુક્તપણે જાય અને ફૂલ એક્સપ્રેસ હાઈવેમાં જેમ ગાડી જાય ને 80, 90, 100, 110, 120, 125, 140 પર, એવી રીતે તમારું જીવન બહુ સારી રીતે જશે. પણ એ સમજણની દોર ને અસમાધાન જે કંઈ હોય એનું તમારે કાઢવું પડે. અને કુદરતી રીતે આજે બધા સમાધાન મળે એવા લોકો પણ છે. સાહેબો પાસે પણ તમે જઈ શકો છો, પણ તમારા પર છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. ઘણી વાર આવા બધા મોકા મળતા નથી, એટલે છતાં આપણને એક ચાન્સ મળ્યો. તારી વાત સમજવાનો કે જીવનનું ધ્યેય શું છે. આપણે બધા મંદિરમાં જઈએ છીએ,
ત્યાં જે ગંદકી કરીએ છીએ. તો અહીંયા આપણે એક વાત સમજ્યા કે આપણું શરીર એ શું છે? ભગવાનનું ઘર છે. ભગવાનના ઘરની અંદર ગંદકી કરે. હવે ગંદકી કેવી? કચરો નાખવાની નહીં, ખોટી વાત, ખરાબ આદતોની. આ છે બધી ભગવાનને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ કે એ તો આપણી અંદર વસે છે અને એની અંદર આપણે આ બધું નાખીએ તો શું થાય? આપણાથી ભગવાન ખુશ રહે નહીં. અહીંયા દાદાએ ખૂબ સરસ આપણને સમજાવ્યા કે જીવનનું ધ્યેય યોગાની વાતો કરી, શિક્ષણની વાતો કરી અને ભગવાન સાથેના તાદાત્મ્યની વાતો કરી. તો થોડું ખાલી આપણે એટલું સમજી લઈએ કે આપણું શરીર એ પણ એક ભગવાનનું ઘર છે અને આપણે એ ઘરને સાચવવાનું છે. તો ઘર સાચવીએ ને તો ભગવાન પણ સચવાઈ જાય. જો સમજીએ કે ભગવાન આપણી અંદર છે. આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે કે તમને આટલો સરસ મને પણ એક નવા વિચારને આપ્યો છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.